નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વીડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રથમ પરીક્ષા 2024 માટે ધોરણ 10 વિષય ગુજરાતી બ્લુપ્રિન્ટ અને આઈએમપી મોડલ પેપર જોવાના છીએ। તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ માહિતી મેળવવાના છીએ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રોને પણ માહિતી મળતી રહેશે। અને ધોરણ 10ના આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જો તમારે આ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમે અમારા ટેલિગ્રામ, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં જોડાઈ શકો છો, ત્યાંથી તમને પીડીએફ મળી રહેશે। ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। પ્રશ્નોના પ્રકાર પ્રમાણે ગુણભાર આપેલ છે। ત્યાં પ્રશ્નોના પ્રકાર છે, પ્રશ્નોની સંખ્યા અને કુલ ગુણ આપેલ છે। પહેલા છે હેતુલક્ષી પ્રશ્નો, 24 પ્રશ્નો આવશે અને 24 ગુણ રહેશે। અતિ ટૂંકા જવાબી પ્રશ્નો 16 પ્રશ્નો આવશે અને 16 ગુણ રહેશે। ટૂંકા જવાબી પ્રશ્નો 6 પ્રશ્નો આવશે અને તેના ગુણ રહેશે 8। લાંબા પ્રશ્નો 9 આવશે અને તેના ગુણ રહેશે 24। નિબંધ પ્રકારના પ્રશ્નો 1 આવશે અને તેના ગુણ રહેશે 8। આ રીતે તમારે કુલ 56 પ્રશ્નો આવશે અને તેના કુલ ગુણ હશે 80। હવે અહીં વિભાગ પ્રમાણે ગુણભાર આપેલ છે। કયા વિભાગ કેટલા ગુણ હશે? વિભાગ એ ગદ્ય વિભાગ, તેના ગુણ છે 20। વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ ને તેના ગુણ હશે 20। હવે વિભાગ સી આપેલ છે એટલે કે વ્યાકરણ વિભાગ, તેના ગુણ છે 20। વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ કે લેખન સજ્જતા, તેના ગુણ છે 20। હવે અહીં પ્રશ્નપત્રનું પરિરૂપ આપેલ છે। અહીં તમારે પ્રથમ પરીક્ષામાં કેટલા પાઠ અને કવિતાઓ પૂછાવાની છે અને તમારું પેપર કયા કયા પાઠમાંથી આવશે તે જોવાના છીએ। સૌ પ્રથમ છે અભ્યાસક્રમમાં ગદ્ય 2, 4, 6, 8, 10 અને 12 અને પદ્યમાં છે 1, 3, 5, 7, 9, 11 ને 13। આ પાઠમાંથી જ તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે, એટલે કે તમારે આ પ્રકરણો જ તૈયાર કરવાના રહેશે। હવે કયા વિભાગમાં કેવા પ્રશ્નો આવશે તે આપણે જોવાના છીએ। વિભાગ એ આપેલ છે, તેમાં આપેલા યોગ્ય જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના રહેશે। તેમાં કર્તા, કૃતિ સાહિત્ય પ્રકાર, પાત્ર, કૃતિ, પાત્ર, ઉક્તિ વગેરે જેવા જોડકો આવશે। હવે બમ આપેલ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે। પ્રશ્ન 5 થી 8 ને તેના ગુણ છે 4। હવે કમ આપેલ છે, આપેલ પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ। 2 પ્રશ્ન પૂછવાના રહેશે। પ્રશ્ન 9 અને 10 ને પ્રત્યેકના 1 ગુણ રહેશે। હવે ડ છે, આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તેનો પ્રશ્ન ક્રમાંક હશે 11 થી 13। ઈ તેમાં 10-12 વાક્યમાં પ્રશ્ન 14 થી 16 પ્રત્યેકના 3 ગુણ હશે। હવે વિભાગ બી એટલે કે પદ્ય વિભાગ, તેમાં છે આપેલા જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। પ્રશ્ન 17 થી 20 કૃતિ કરતા, કૃતિ સાહિત્ય, આ પૈકી તમે ગમે તેવું એક જોડકું આવશે અને પ્રત્યેકના 1 ગુણ હશે અને કુલ 4 ગુણ હશે। આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની રહેશે અને પ્રત્યેકનો 1 ગુણ હશે। એક વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન 25 થી 26 હવે ડ આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। 27 થી 29 3 પ્રશ્નો પૂછવા, 2 ના ઉત્તર લખવાના રહેશે ને પ્રત્યેકના ગુણ હશે 2। ઈ આપેલા પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખવાના રહેશે ને હવે આપણે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગ, તેના કુલ ગુણ હશે 20। તેમાં માગ્યા પ્રમાણે વ્યાકરણના પ્રશ્નો આવશે। તેનો પ્રશ્ન ક્રમાંક હશે 33 થી
52 ને પ્રત્યેકના 1 ગુણ છે. તમારે વ્યાકરણમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તે આપણે જોઈએ. તેમાં જોડણી, સંધિ, સમાસ, જોડણી અર્થભેદ, અલંકાર, પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય, સમાનાર્થી શબ્દો, સંજ્ઞાના પ્રકાર, રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતનો અર્થ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, વિરુદ્ધાર્થી શબ્દો છે, કર્તરી અને કર્મણી વાક્ય રચના, તળપદા શબ્દો છે, વિશેષણના પ્રકાર, ક્રિયા વિશેષણના પ્રકાર, ધ્વનિ શ્રેણી, પ્રેરક અને ભાવે વાક્ય રચના, છંદ ઓળખાવો અને છંદનું બંધારણ વગેરે જેવા તમારે વ્યાકરણમાં પ્રશ્નો આવશે. હવે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ. તેમાં પંક્તિઓનો અર્થ વિસ્તાર કરવાનો રહેશે અને તેના ગુણ છે 4 અને આપેલ એક વિષય પર આશરે 100 શબ્દોમાં અહેવાલ લખવાનો રહેશે. તેનો પ્રશ્ન ક્રમાંક હશે 54 અને ગુણ હશે 4. ગતખંડને ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનો રહેશે. તે પ્રશ્ન 55 છે અને તેનો ગુણ છે 4 અને મુદ્દા આધારિત નિબંધ લખવાનો રહેશે કોઈ પણ એક વિષયમાં. તેનો ગુણ છે 8. આ રીતે મારું કુલ પ્રશ્નપત્ર 80 ગુણનું આવશે. આ તમારે પ્રથમ પરીક્ષાનું મોડલ પેપર છે, એટલે કે આ જ પ્રકારનું તમારે પ્રથમ પરીક્ષાનું પેપર આવશે. આ પેપર IMP છે, એટલે કે આ પેપર તમારે તૈયાર કરી નાખવું. આમાંથી જ તમારે પ્રશ્નો આવશે. અને જો તમારે આ મોડલ પેપરની PDF જોતી હોય તો તમે અમારા સોશિયલ મીડિયા જેવા કે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકમાં જોડાઈ શકો છો. ત્યાંથી તેમની PDF મળી રહેશે.